સુરત પોલીસે નાણાધીરનારના લાયસન્સનો દુરુપયોગ કરી વધુ વ્યાજ વસૂલનાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી સંદીપ સુરેશભાઈ પાટેલ નાણાધીરનારનું લાયસન્સ ધરાવે છે, પરંતુ તેઓ સરકારી ધારાધોરણનું ઉલ્લંઘન કરી વધુ વ્યાજ વસૂલતા હતા. સુરતની ઉધના પોલીસે નાણાધીરનારના લાયસન્સનો દુરુપયોગ કરી યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમને ઝડપી પાડ્યો હતો. નાણાધીરનારના લાયસન્સનો દુરુપયોગ કરી યુવક પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઇસમને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ જે નાણાધીરનારનું લાયસન્સ ધરાવતા હોય, જેમાં સરકારી ધારાધોરણ મુજબ શરાબથી 1.5% દરે વ્યાજ વસૂલ કરવાનું હોય છે, પરંતુ તેઓ નાણાધીરનારનું લાયસન્સ ધરાવતા હોય જેનો ગેરઉપયોગ કરતા હોય. યુવકની પત્ની બીમાર હોય, જેથી 2022ના માર્ચ મહિનામાં આરોપી સંદીપ સુરેશભાઈ પાટીલ નાઓના પાસેથી ₹20,000 વ્યાજ લીધા હતા, જેના બદલામાં દર મહિને 3,908 હપ્તા પેટે ચૂકવી આપવા જણાવ્યું હતું, જેના યુવક પાસેથી બળજબરીથી ₹81,400 કઢાવી લીધા હતા, છતાં ₹1.4 લાખ બાકી ચૂકવવાના કહી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે સંદીપ પાટીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.